તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે છીએ શિવ મંદિરે. નીતિન, શિવ મંદિરે જ છે ને ભાઈ? હા હા. આને રીલ બનાવી હતી, મને કે ગાડી લઈને આવી નહીં હતી. જો ગાડી લઈને આવ્યો, 2-3 રીલ છોટાડી લીધી ને અત્યારે આપણે જવાનું છે મિત્રો ઉના બાજુ, કેમ કે ઉના થોડુંક કામ છે, આપણે વલણું લેવાનું છે ને ગાડીનું થોડુંક કામ છે. કારખાને ગયો તો આગળ થોડા ગીરા બનાવ્યા, તો નીતિનનો ફોન આવ્યો કે ભાઈ હાલી એકાદી રીલ બનાવી નાખીએ. મેં કીધું હા હાલ આવું. અને જો સરસ મજાના ભોળાનાથ બેહાસ, મસ્ત મજાના. શિવ મંદિરે અમે આવ્યા, 2-3 રીલ બનાવી લીધી ને હવે શું કહેવાય મિત્રો, આપણે ખોટી નથી થવું કાંઈ ને ધીરે ધીરે નીકળીએ ઉના બાજુ. ને ઉના પછી ધૂળકટી દાદાના મંદિરે જવાનું છે, પછી બીજું બધું કામ છે થોડું ઘણું, એ બધું કામ પતાવી ને પછી પાછા આપણે ઘરે વહી આવીએ, કેમ કે અટાણે વાગી ગયા 11. તો ટાઈમ બગાડ્યા વિના પહેલાં પૂગી જાય આપણે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો ને લાઈક પણ કરતા જઈજો, એમને એમ નહીં વયા જતા. તો હાલો મળીએ આપણે આગળ. શું કહેવાય કે આપણે ઉના પૂગી ગયા ત્યારે ઉના શું કહેવાય કે જો સિગરેટ લઈ લીધી ધૂળકટિયા દાદાને સડાવવા માટે. ઉના આવીએ એટલે આપણે ધૂળકટિયા દાદા પાસે તો જવું જ પડે, એ સિગરેટ બિગરેટ સડાવવી પડે. ના સડાવીએ હાલો પહેલાં ના જઈએ પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા ને જો ધૂળકટિયા દાદાનું મંદિર છે. આ ધૂળકટિયા દાદાનું મંદિર છે, આ ખેતરપાળા દાદાનું મંદિર છે, પાળ દાદા. તો મિત્રો શું કહેવાય કે આવું અટાણે મસ્ત મસ્તનું લોકેશન છે. હાલો આપણે પહેલાં શું કહેવાય કે સિગરેટ બિગરેટ ચડાવી દઈએ ને પછી ઉનામાં કામ છે એ બધું પતાવી દઈએ. જય ધૂળકટિયા દાદા. તમે બધા પણ દર્શન કરી લો મસ્ત મજાના. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઉના આવ્યા દુકાને ને સાઇઝ ફેરવવાનું એક વલણું લીધું. 5000નું ફૂલવાળું, ડબલ ફૂલીવાળું, મોંઘું થયું પણ સારી ક્વોલિટીનું છે. એ લઈ લીધું, પેકિંગ કરી દીધું. હવે એક ડીશ ઘટે છે, ડીશ ગોડાઉને લેવા ગયા. હવે અહીંથી આપણે શું કહેવાય કે 2 પાટી લેવાની છે એમને છોકરાઓને લખવા માટે. તો એ પાટી લેવા જવાનું છે. આ સામાન અહીંયા રહેવા દે ને પહેલાં એ લઈ આવવા પછી આ લેવા આવવા. બાકી આ તો બાંધવું પડશે ને હું ગાડી એમથી લઈને આવું તો એની પાછળ બાંધવું કેવી રીતનું એટલું બધું હરખું કરી પછી ધીરે ધીરે નીકળી જાય ઘર બાજુ. આપણી ગાડી સામે રાખી થઈને એમાં બાંધવાનું છે ગાડીમાં, પછી ભાગવાનું છે. નાના છોકરા હતું 2 પાટી લીધી આવડી, આ 150ની એક. મિત્રો શું કહેવાય કે બધું આપણે લઈ લીધું. જો તો ખરી સામાન તો મારી પાસે અત્યારે આ પાછળ બાંધ્યું ને ઉગી જાય તો સારું, નકર પછી રસ્તે વીણવું પડશે. ધીરે ધીરે જાય ઉગાડી દેવું. તો શું કહેવાય મિત્રો, ધીરે ધીરે નીકળીએ ઘર બાજુ. ઉના આપણે જે લેવાનું હતું એ બધું લઈ લીધું. અત્યારે જો ઉના અહીંયા કામ ચાલુ છે, આખા ઉનામાં કામકાજ ચાલુ છે. તો હવે ધીરે ધીરે આપણે નીકળીએ ઘર બાજુ. મિત્રો અત્યારે શું કહે કે આપણે પૂગી ગયા ઘરે, જમી લીધું. હવે રસોડામાં થોડોક સૂનો મારવાનો છે તો એ સૂનો મારી દઈએ. જો આપણે ઘરે અંજીર છે હો મિત્રો, પાક્યા નથી હજી, ખાવા હોય ને તો આવી જાઓ. પણ શું કહેવાય કે આ બધા રહેવા નથી દેતા. જો અહીં જરૂર બાવો હરી ફરીને ગમે નથી ઘરે પૂગી જાય ખાઈ જાય. ના ન પાડવાનું, ખાવાની ચીજ જ છે ને. તો હાલો હવે ઘરે જઈએ. જોયું આ ગોપી, રઘો ને ગોપાલ. આ ટીટી કાકા હજી ફોન કોને કરે છે? હા તારા વાળ કપાવજે. હો રાજસ્થાની કે શું કહેવાય ખવડ બેનો ને, રાજભા ગઢવી બેનો કા તો બીસું લાગે છે. સીએનજી રિક્ષા હો, આ રિક્ષા લઈને રોંઢે અમારે દીવ જવાનું છે. ને દીવ તો જવાનું જ છે પણ ગાડીઓ લઈને જવાનું છે, રિક્ષા લઈને જ જવાનું.
ને જો આપણે બધું વ્હાઈટ વ્હાઈટ કરી નાખ્યું ઘર બહાર આ રીતનું છે. તો અમે કલર કરતા હતા, ચૂનો મારતા હતા, દહીં મારી દીધો. અહીંયા બાથરૂમની સાઈડ એમાં બધા મારી દીધો. આ બે કાંઈ જા અહીંયા છે, આ બે આવ્યા ને એ અમારો કલર થઈ ગયો. અને હળા કલર ઢોળવા વાળા બે છે, કલર ઢોળ નાખ્યો બે. તો હવે આપણે ટીણા પાસે જઈએ ને દીવ જવાનું છે એ નક્કી કરતા આવીએ ને નાહી ધોઈ નાખીએ ને કપડાં મસ્ત ના પહેરી લઈએ. કેમ તમારે આવવાનું છે કે બેને? એવું છે એમને? હાલ લઉં આવું વાળ્યો. તો મિત્રો શું કહેવાય કે આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના નાહી નાખ્યા ને હવે ટીણા પાસે જવાનું છે. ટીણો શું કરે હું નહીં એ નાહી નાખે ધોઈ નાખે પછી આપણે જવાનું છે દીવ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો શું કહેવાય કે જો હું ટીણા પાસે આવ્યો, ટીણો આ ટેમ્પો બનાવે છે. આ ટેમ્પો જો. તો હવે શેઠ પાસે જઈએ, 500 રૂપિયા 100-200 ઉપર લઈ લે. દીવ જઈએ, બ્રીઝર પીવી પડે. તો કેસરિયા શેઠ પાસે જાય, મીઠું મારીને 500 રૂપિયા લઈ લઈએ. પછી આવીએ પાછું આ નાહી લઈ, નાહી ધોઈને પછી નીકળીએ નિરાતે. તો મિત્રો શું કહેવાય કે હવે અમે જઈએ દીવ ને જો ટીણો આવી ગયો, સ્વેટર પહેરાવીને એનો આવ્યો. હવે મારું સ્વેટર પહેરે ના કેસરિયા પાછળ અંબવાનું છે. તો હવે અમે બે ધીરે ધીરે નીકળીએ ને શું કહેવાય કે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.